નવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને નવા સમાચાર જાણવા મળે। મળતી માહિતી મુજબ સમસ્ત સાધુ સમાજના સ્નેહ મિલનમાં કથામાં સહભાગી થવા રામ ભક્તોને કરાયું આહવાન। બગસરામાં વિશ્વ વંદનીય કથાકાર પૂજ્ય મોરારી બાપુ માનવ મેઘાણી રામકથાનો કાલે 7 માર્ચ શનિવારથી ભવ્ય ધાર્મિક વાતાવરણમાં આરંભ થશે। મોરારી બાપુની આ કથામાં સહભાગી થવા સમસ્ત સાધુ સમાજ દ્વારા સ્નેહ મિલન યોજી સાધુ સમાજે કથાને ભવ્ય બનાવવામાં સંકલ્પ લીધા હતા। તારીખ 7/3ના રોજ માનસ મેઘાણી રામકથાનું આયોજન મોરારી બાપુ દ્વારા થયું હતું। ત્યારે સાધુ સમાજ એકત્ર થઈ કથાના સેવા કાર્યમાં સહભાગી થવા બગસરા વૈષ્ણવ સાધુ સમાજ તથા તાલુકા વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા સંકલ્પ કરવામાં આવેલ અને સ્નેહ મિલન દરમિયાન એકત્ર થયેલ તમામ સાધુ સમાજે એક સૂર પૂરી સંગઠિત થવા માટે હાકલ કરી છે તેવું બગસરા વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ શ્રી નિલેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું। રિપોર્ટર સમીર વિરાણી। શું કહેશો આજે કઈ રીતની મીટિંગનું આયોજન હતું? અમારે દસનામ સાધુ સમાજ અને વૈષ્ણવ સાધુ સમાજ બેની અહીંયા મીટિંગ રાખી હતી માનસ મેઘાણીને અનુલક્ષીને કે ભાઈ આપણે કથામાં બધા સહકાર આપવાનો છે અને બધાએ સેવા કરવાની છે, સ્વયંસેવકોએ ભાઈઓ બહેનો એ બધા અને અહીં પછી થોડુંક અમારે જેમ સાધુમાં હોય કે ભાઈ પૂરું થઈ જાય લનપાર રાખવાનું વનપાર રાખ્યો છે અને બધાને કીધું સંગઠિત થવાનું છે, બધાએ આ પાડી છે, સહમત થયા છે। કથા દરમિયાન બધાએ એમાં જેટલો સહકાર સમયનો યોગદાન અપાશે એટલું બધા આપશે। શેની કથા ને ક્યાં કઈ જગ્યાએ? અમરેલી રોડ ઉપર બાપુની કથા છે, એની અંદર અમરેલી રોડ ઉપર છે અને બાપુને જેટલો અમારે સહકાર અપાશે એટલો બધા સહકાર આપશે। શું કહેશો આજે કઈ રીતે મીટિંગનું આયોજન હતું? બગસરા મોરારી બાપુની રામકથા નિમિત્તે આજનું મીટિંગનું આયોજન અમે કરેલું છે। બગસરા વૈષ્ણવ સાધુ સમાજ તથા બગસરા તાલુકા વૈષ્ણવ સાધુ સમાજનું મીટિંગનું આયોજન કરેલું છે કે મોરારી બાપુની જે કથા 7 તારીખે બેસવાની છે તેમાં સેવામાં સહભાગી થવા તથા કથાને જે અનુરૂપ હોય તે કામ કરવા માટે અમે સાધુ સમાજ તત્પર છીએ। દરેકને જય શ્રી રામ, જય દસનામ। બગસરા સાધુ સમાજના પ્રમુખભાઈ નિલેશભાઈ દેસાઈના નેતૃત્વમાં આજે બગસરા સમાધિ સ્થાનની અંદર સમસ્ત સાધુ સમાજ આજે એકત્ર થયો છે। બગસરાના ધનભાગ છે કે પૂજ્ય મોરારી બાપુએ માનસ મેઘાણી કથા આપી છે। આ કથાની નિમિત્તે અમે આજે એકત્રિત થયા છીએ। આવી ગંગા માનસ મેઘાણી સરિતા ગંગા અહીંયા જો 7 તારીખથી પ્રવાહિત થવાની હોય તો અમે શા માટે આમાં ડૂબકી ન મારી? આવા એક જય સંકલ્પ સાથે એક જય હેતુ સાથે અમે સમસ્ત સાધુ સમાજ બધા જે કાંઈ સમયનું યોગદાન સ્વયંસેવકોમાં પણ યુવાનો જોડાય અને બધા તેમાં લાભ લે એવા કેન્દ્ર સ્થાને આજે અમે એકત્રિત થયા છે અને સાધુ સમાજ એકત્રિત થાય, સારા વિચારોથી ફલવિત થાય એ નિમિત્તે આજે અમે અહીંયા સમાધિ સ્થાને ભેગા થયા હતા અને છેલ્લે અમે પેલું નાસ્તાનું આયોજન કરી